જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ભુવાજીનો વિરોધ કેમ થાય છે। શું બધા જ ભુવાજી ખોટા હોય છે? તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે કોઈ પણ માણસનો વિરોધ છે નહીં, કોઈ પણ ભુવાજી કે કોઈ વ્યક્તિગત મામલો છે જ નહીં। આ વિડીયો ખાલી જાણકારી હેતુ જ છે અને આ લોકતંત્ર દેશ છે, એટલે કોઈ પણ માણસ પોતાની રજૂઆત કરી શકે છે। એટલે એવા ઇન્ટેન્શનથી જ આ વિડીયો બનાવેલો છે કે મારું મનોમંથન શું છે, મારું શું માનવું છે એના ઉપર વિડીયો છે। કોઈનો વિરોધ કે કોઈને ઉકસાવવા માટે કે કોઈને પ્રોત્સાહન માટે પણ આ વિડીયો છે નહીં। તો મિત્રો, વિડીયોમાં આગળ વધી, વિડીયો ગમે, વિડીયોની જાણકારી ગમે, મારી વાતથી સહમત હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અત્યારે તમે જોયું જ હશે કે ઘણા બધા પાખંડ ફેલાઈ રહ્યા છે, બરોબર। હવે શું ભુવાજી અત્યારે ટ્રેન્ડ છે, બરાબર? ભુવાજી અત્યારે તમે એક જ વસ્તુ વિચારી લો કે તમે કદાચ તમારા જ મહોલ્લાની વાત કરું તો એમાં એટલા બધા ભુવા મળી જશે કે કોઈ બીજા ભુવાના ઘેર દુઃખ હશે ને તો બાજુવાળો જ બીજો ભૂવો હશે એ જ એના ઘેર બાધા પાડશે, એના ઘેર જશે અને એનું સારું થાય એવી એ મનોકામના અને જે પણ એ કરતા હશે એ કરશે। કેમ કે ભુવા જેટલા બધા વધી ગયા, શેરી શેરીએ એક નવો ભુવો હોય છે। હવે ભુવાજી આજકાલથી છે જ નહીં। ભુવાજી, માતાજી, દેવસ્થાન આ આપણા હિન્દુ ધર્મની એક આગવી એક પ્રતિમા છે। આપણા ઘડિયા કરતા આવ્યા છે ભુવાજી। આજના ને ઘડિયાના ટાઈમના વર્ષોથી આદિ અનાદનથી ચાલી આવ્યા છે, પણ અત્યારે આ વાયરલ ટોપિક છે, આ વાયરલ ટ્રેન્ડ છે કે વિરોધ બહુ થાય છે। એનું શું કારણ હોઈ શકે? શું વિરોધ કરવાવાળા ખોટા છે? તો જો કદાચ તમે એવું માનતા હોય તો એ તદ્દન ખોટી વાત છે। વિરોધ વ્યક્તિનો ત્યારે જ થાય, મારા માનવા પ્રમાણે, કે જ્યારે તમે કોઈ ફોલ્ટમાં હોય। વિરોધ ત્યારે જ થાય। ભુવાજી આજે છે, ભુવાજી વર્ષો પહેલાંય હતા, પણ અત્યારે કામ એવા કૃત્યો વધી ગયા છે જેના લીધે વિરોધ થતો હોય। આપણે કોઈ ધૂણતું હોય, કોઈ ભુવાજી હોય એનો વિરોધ છે જ નહીં। હું પોતે ભુવાજી ભગત છું, હું માતાજીમાં માનવાવાળો માણસ છું, મને પણ દેવ સવારી આવે છે, નથી આવતી એવું નથી। એટલે આપણે તો કોઈનો વિરોધ છે જ નહીં, પણ વિરોધ કરવાવાળા કેમ ઊભા થાય કે તમે કોઈ ફોલ્ટ આપો, તમે કોઈ એવું કૃત્ય કરો, કામ કરો ત્યારે કોઈ વિરોધ કરે, બાકી ના કરે, બરાબર? બીજું કે કોઈ માનતું ના હોય અને વિરોધ કરે તો એ એક અલગ લેવલની વસ્તુ થઈ જાય। જો તમે કશા ગુનામ નથી અને કોઈ નથી માનતું તો આપણે એને મનાવવાની જરૂર પણ નથી, એને વિરોધ ના કહેવાય। એ એની વાત મૂકે છે, એના મનની રજૂઆત કરે છે એમ। હવે બધા માણસો માનતા હોય એવું એ ના હોય, અમુક માનવાવાળા છે તો નથી માનવાવાળા એવો હતા, બરાબર? તો એને વિરોધ ના કહેવાય, એની રજૂઆત છે। કોઈને ઉદાહરણ તરીકે લઈ લો, કોકને બહાર ફરવું ગમતું હોય, કોઈને ના ગમતું હોય। અમુક શાકભાજી, અમુક ખાવા પીવાનું કોઈને ગમતું હોય, કોઈને ના ગમતું હોય। તો એવું થોડી હોય કે ભાઈ પેલા ભાઈને નથી ગમતું એટલે નથી, આપણને ના આવવું જોઈએ, આ વસ્તુ ના હોય। એ વિરોધ નથી કરતા, પણ અમુક એવા કૃત્યો છે, જેમ કે ઘણા બધા વાયરલ વિડીયો પણ છે યુટ્યુબ ઉપર, ઘણા બધા ભુવાજી ચર્ચામાં છે, ઘણી બધી ટોપિકો પણ ચર્ચામાં હોય છે। જેમ કે અમુક
સ્ત્રીઓને ખોટી રીતે ખોટા કૃત્યો કરતા પણ અમુક માણસો જોવા મળ્યા છે. હવે તમે આ વસ્તુ ઉપર તમને બધાને ખબર જ હશે, આ બધી વસ્તુ અત્યારે ચાલી રહી છે, બરાબર. હવે તમે એક જ વસ્તુ મનથી વિચારો કે જે માણસ પરસ્ત્રી ઉપર આવી નજર રાખે, આવા કૃત્યો કરે, આવા ખોટા કર્મો કરે, એના જોડે દેવ હોય ખરા? જો માતાજી પોતે જ સ્ત્રી અવતાર છે, નર, આપણે નર છીએ, નારી, બરાબર, પોતે એક શક્તિ છે, પોતે એક સ્ત્રી છે, અને જો કોઈ બીજી પરસ્ત્રી ઉપર આવી નજર રાખે, માણસ જોડે કોઈ પરસ્ત્રી ઉપર નજર બગાડે, એના સાથે આવી ખોટી પ્રક્રિયા કરવા માગે, એના જોડે કોઈ દિવસ દેવ ના હોય. અને એમનો વિરોધ થતો હોય તો કાયદેસર કરવો જોઈએ, અને એમાં આપણા બધાને સહભાગી બનવું જોઈએ. એનું કારણ છે કે જ્યાં સુધી આ પાખંડ, જ્યાં સુધી આ ખરાબ કૃત્યો દેવના નામે, ભુવાજીના નામે બંધ નહીં થાય, ત્યાં સુધી જે સારા અને સાચા, જેને ખરેખર દેવની કૃપા છે, ખરેખર દેવની દયા છે, એ પણ આમના લીધે લજવાય છે. હવે હું શું કહેવા માગું છું એ સમજદાર માણસો સમજી ગયા હશે. એટલે દુનિયામાં કોનો વિરોધ થાય છે એ નથી જોવાનું, તમને શું યોગ્ય લાગે છે, અને ખરેખર આ બધી વસ્તુ ખોટી ચાલી જ રહી છે જે અમુક માણસો કરે છે. તો ત્યાં સુધી, જ્યાં સુધી આ માણસો આવા ખરાબ કૃત્યો બંધ નહીં થાય ત્યાં સુધી વિરોધ થવાનો જ. એટલે જ કહું છું મિત્રો કે આવું કોઈ જગ્યાએ થતું હોય તો જોઈ ના રહો. આવું કંઈ થતું હોય તો તમે પણ આનો પર્દાફાશ કરો, જેના લીધે સાચા ભુવાના નામે કલંક ના લાગે, જેના લીધે દેવ ના લજવાય, જેના લીધે માતાજી ઉપર કલંક ના લાગે, અને સાચા, જેના જોડે સાચે માતાજીની કૃપા છે, દયા છે, આશીર્વાદ છે, જેના કર્મે લખાણી છે, અને જે સમાજ સેવા માટે આ વસ્તુ વાપરે છે, એમના ઉપર કલંક ના લાગે, અને એ છાતી ઠોકીને કહી શકે કે અમારા ઉપર માતાજીના આશીર્વાદ છે અને હું કોઈના દુઃખમાં ભાગ કરી શકું છું. પણ એ ક્યારે થશે? જ્યારે આ પાખંડ બંધ થશે. તો ચાલો મિત્રો, બધા ભેગા મળીને આપણા ગુજરાતમાંથી, આપણા ઓલ ઇન્ડિયામાંથી, જ્યાં પણ તમને લાગે, કોઈ પણ ગામમાંથી, શહેરમાંથી, કોઈ પણ જગ્યાથી જોતા હોય અને તમને આવું લાગતું હોય તો 100% કોન્ટેક કરો. યોગ્ય હશે તમારી વાત અને તમારો સપોર્ટ મળી રહેશે તો આવા પાખંડને બંધ કરાવશું ભેગા મળીને. તો તમે પણ જાગો, હું પણ મહેનત કરું છું આ વસ્તુ ઉપર. એટલે ઘરના ભુવા જાતે બનો એવું હું કહું છું. એટલે ટોપિક તમે સમજી ગયા હશો, જેને વિડીયો જોયા હશે એ કેવા ભુવા બનવાની વાત કરું છું એ તમને ખબર પડી ગઈ હશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી વાતથી સહેમત હોય તો વધુને વધુ શેર કરજો, જેના લીધે આપણો ગુજરાત જાગે. દુનિયાના કોઈ પણ માણસને આવી કોઈ ઘટના બનતી હોય ને જોઈ નહીં રહેવું. કોન્ટેક કરો આપણી ચેનલનું. સાચી વાત હશે તો આપણે પર્દાફાશ કરીશું 100%. સારા એવા આપણા એવા યુટ્યુબ ઉપર જેવા કરતા ધરતા છે, જે આ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આપણાથી નહીં બને તો આપણે એમનું પણ સલાહ લેશું, આપણે એમની પણ મદદ લેશું અને આ પાખંડને બંધ કરાવીશું. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.